શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ રાજકોટ। એકતાનો અતૂટ તાંતણો, એક વિરાસત, એક લક્ષ્ય। તમસોમાં જ્યોતિર્ગમય એટલે અંધકારથી પ્રકાશ તરફ। આપણી સંસ્થાનું આ સૂત્ર માત્ર શબ્દો નથી, પણ એક સંકલ્પ છે। અજ્ઞાનતાના અંધકારને દૂર કરી શિક્ષણ અને સંસ્કારના પ્રકાશ દ્વારા સમાજને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવો એ જ આપણો ધ્યેય છે। અનેકતામાં એકતા। શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ એક ક્ષત્રિય સમાજના ઉત્થાન અને યુવા પેઢીના ઘડતર માટે કાર્યરત એક સશક્ત માધ્યમ છે। વર્ષોથી ચાલી આવતું આ ભગીરથ કાર્ય સમાજને એકતાના તાંતણે બાંધી રાખે છે। સમાજ ઉત્થાનના મજબૂત સ્તંભો જેવા કે ક્ષત્રિય સમાજ માટે વિદ્યાર્થી સત્કાર સમારોહ, શસ્ત્રપૂજન, નોટબુક વિતરણ, આર્થિક સહકાર વગેરે જેવા સંસ્થા દ્વારા થતા કાર્યો માત્ર કાર્યક્રમો નથી, પણ સમાજની પ્રગતિની સીડી છે। વિદ્યાર્થી સત્કાર સમારોહ। સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા એ આપણી પ્રાથમિકતા છે। આ સમારોહ દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની રુચિ જગાડવી અને આવનારી પેઢીનું શ્રેષ્ઠ નિર્માણ કરવું એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે। દશેરાના દિવસે શસ્ત્રપૂજન। આપણા શૌર્ય અને સંસ્કારોના પ્રતીક અને ક્ષત્રિયના સમાન વિજયાદશમીની ઉજવણી। યુવાધનને પોતાની વિરાસત અને ગૌરવવંતા ઇતિહાસ સાથે જોડી રાખવાનું એક પ્રશંસનીય કાર્ય। જરૂરિયાતમંદ વિદ્યાર્થીને નોટબુક ચોપડા વિતરણ। શિક્ષણ મોંઘું ન બને તે અમારો સંકલ્પ છે। દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીના હાથમાં કલમ અને પુસ્તક હોય તે સુનિશ્ચિત કરતી આ સેવાકીય પ્રવૃત્તિ સમાજની પાયાની જરૂરિયાત સંતોષે છે। મૌન સેવા। કોઈને ખબર પણ ન પડે। જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવી, પરંતુ તેમની ગરિમા જળવાઈ રહે તે રીતે। જમણા હાથે થતી મદદની ડાબા હાથને પણ જાણ ન થાય તેવા ઉમદા ભાવ સાથે આ કાર્ય થાય છે। વૈવિધ્ય વચ્ચે એકતાનો સંગમ। આપણી તાકાત, અલગ ક્ષેત્રો, એક ટીમ। શિક્ષણ, સમાજની બુદ્ધિશક્તિનું ઘડતર। કોર્પોરેટ અને બેન્કિંગ, આર્થિક પ્રગતિના શિખરો। રાજકારણ અને પ્રશાસન, સમાજના હિતોનું રક્ષણ। સેવા અને ટેકનોલોજી, આધુનિક યુગમાં નવી દિશા। કારોબારી ટીમ સંસ્થાનું એન્જિન। સમયના અભાવ વચ્ચે પણ સમાજ માટે સમય ફાળવવો એ નાની વાત નથી। નિઃસ્વાર્થ મહેનત, ઉત્તમ આયોજન અને દરેકને સાથે લઈને ચાલવાની વૃત્તિ। તમારી આ નિષ્ઠા જ સમાજને એકતાના સૂત્રમાં પરોવી રાખે છે। સંગઠન એ જ શક્તિ। આ શક્તિ દ્વારા જ આપણે આવતીકાલના ઉજ્જવળ ક્ષત્રિય સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ। આવો આ ભગીરથ કાર્યમાં સાથે મળીને આગળ વધીએ।